તો ભાઈ સાવ નાનો જ છે, થઈ જશે એવું લાગે ને ભાઈ. ઘણીવાર એવું લાગે કે સારું કે આ ગોલ યાર નહીં થાય, પણ મંદિર જઈને આવું ને એટલે એમ લાગે કે આ તો યાર થઈ જશે. એટલે એ પોઝિટિવિટી મળે ભાઈ, અને એક ગોલનું માઇન્ડસેટ મળે કે ભાઈ તમે આ માઇન્ડસેટ રીતે કામ કરશો ને તો તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો ભાઈ. એટલા માટે જ હું મંદિર જવું ભાઈ, બાકી તો કોઈ રીઝન જ નહીં આપણું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને સૌથી પહેલાં ભાઈ બધાને જય શ્રી રામ અને બધાને ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી રહ્યા ભાઈ 7, સવા 7 સમથિંગ. અને તમારો ભાઈ જો નૈન ધોઈને થઈ ગયો, ઓલરેડી સેટ. સૌથી પહેલાં જવાનું ભાઈ મંદિર જઈને થોડી પૂજા પ્રાર્થના કરીએ, થોડું ભગવાનનું નામ લઈએ. તમને મંદિરે બતાવું કે મંદિર કેટલું દૂર અમારા ઘરેથી, બરોબર જો બરોબર. અને આ રે સોસાયટીનો ગેટ, અને આ જે તમને દેખાય ને પેલું ઝાડ આવી રહ્યું, હા એ મંદિર છે ભાઈ. એના પાછળ જ મંદિર છે, તમને નહીં દેખાયા હતા તો એના માટે સોરી, પણ એ ત્યાં જ છે મંદિર ભાઈ. એ એક્ઝેક્ટ બતાવું આટલે આ દેખાય ને થોડું એર્યું ભાઈ. ભાઈ જો કમ્પ્લીટ નહીં ધોઈને રેડી થઈ ગયો ભાઈ. તો અત્યારે સૌથી પહેલાં જઈએ આપણે મંદિરે, અને મંદિરે જઈને થોડું ભગવાનનું નામ લઈએ, અને પછી તમારા આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. જોઈએ કે આજના બ્લોગમાં શું બતાવું શું ના બતાવું. આપણે તો ભાઈ રોજ છે કે જે કેમેરામાં શૂટ થવાનું એ તો નાખવાનું જ છે ભાઈ, પણ કેમેરામાં શું શૂટ કરવાનું એ ભાઈ વિચારવાનું છે, બરાબર. વ્લોગ તો એમને મેં બની શકે, પણ ભાઈ એક ક્વોલિટીવાળો વ્લોગ બનાવવા માટે તમારે વિચારવું પડે કે આ શૂટ કરું કે ના કરું, કે પછી અમુક પાર્ટ ક્રોપ કરવા પડે આ તે. તો મળીએ તમને ડાયરેક્ટ મંદિર જતા હતા, રસ્તા ઉપર તમને દેખાડ્યો તો કોઈક નવીનતા હોય તો બરોબર. કંઈક આવી પ્રકારનો નજારો ભાઈ. મારો સોસાયટીનો ગેટ અમારો જુઓ. નીકળી ગયા છીએ ભાઈ મંદિર જવા માટે. બહુ વધારે દૂરે નહીં મંદિર, મતલબ 150-200 મીટર જ હશે મારા ઘરથી, કારણ કે સોસાયટીના ગેટની બહાર જ મંદિર છે ભાઈ. તો જઈએ મંદિર અને પછી તમને મળીએ, બરોબર. થોડી વાર રહીને હેડો હવા તો ત્યાં પાક્કું. હવે કંઈક આવી રીતનો નજારો તમારા સોસાયટીની બહાર નીકળો ને એટલે આ રહી જો અમારી સોસાયટી. કંઈક આવી રીતનો નજારો તમે સોસાયટીની બહાર નીકળો ને એટલે અહીંયા જ મંદિર છે ભાઈ. આ ખતરો થોડો ઇગ્નોર કરજો ભાઈ, પણ આવી રીતનું જો ભાઈ. આ ગાય માતા રે બાજુમાં, આ વેધર જોઈ લો ભાઈ, આજનું વેધર આવું. ઘણા લોકો એવું વિચારતા હશે કે ભાઈ હું રોજ મંદિર કેમ જવું ભાઈ. હું રોજ મંદિર એટલા માટે જવું કે ભાઈ થોડી પોઝિટિવિટી મળે ભાઈ. મંદિર જઈને આવું ને દર્શન કરીને જો અહીંયા બહાર નીકળીશ ને એટલે મનમાં એમ થાય કે ઓ આપણો ગોલ તો ભાઈ સાવ નાનો જ છે, થઈ જશે એવું લાગે ને ભાઈ. ઘણીવાર એવું લાગે કે સારું કે આ ગોલ યાર નહીં થાય, પણ મંદિર જઈને આવું ને એટલે એમ લાગે કે આ તો યાર થઈ જશે. એટલે એ પોઝિટિવિટી મળે ભાઈ, અને એક ગોલનું માઇન્ડસેટ મળે કે ભાઈ તમે આ માઇન્ડસેટ રીતે કામ કરશો ને તો તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો ભાઈ. એટલા માટે જ હું મંદિર જવું ભાઈ, બાકી તો કોઈ રીઝન જ નહીં આપણું. તો ભાઈ આપણે આવ્યા હતા મંદિર. આ જોઈ લો આપણું મંદિર ભાઈ. આ નર્મદેશ્વર મહાદેવના વાણવટી માતાજીનું જોઈ લો તમે એક્ઝેક્ટ. આ માતાજીનું મંદિર ને આ મહાદેવજીનું મંદિર હે ભાઈ, બરોબર. અને આ જો આ કોઈક આવો માહોલ હોય ભાઈ સોસાયટીના બહાર. આ બધું ગ્રીન થઈ ગયું હવે, વરસાદ પડ્યો ને એટલે જુઓ ભાઈ. આ સામે એચપીનો પેટ્રોલ પંપ ને આ રહ્યું હોસ્ટેલ ભાઈ. અને આવા પ્રકારનું કોક જુઓ ભાઈ. આટલા અંદર આપણી સોસાયટી આવી આ સાઈડ જો ને એટલે. જ્યાં સુધી તમે યુટ્યુબ ઉપર ને ભાઈ કોઈક અલગ નહીં કરો ને ભાઈ અટકીને, ત્યાં સુધી ભાઈ વિડીયો નહીં ચાલતા ભાઈ. એ તમે જોયું યાર. જ્યાં સુધી તમે દુનિયાથી કંઈક હટીને નહીં કરો ને ભાઈ, ત્યાં સુધી તમારા વિડીયો નહીં ચાલે ભાઈ. હું તમારી ગેરંટી આલું યાર. હવે હું ઘણા ટાઈમથી ભાઈ બ્લોગ બનાવી રહ્યો, બરોબર. છેલ્લો 6 મહિનાથી તો એમ કે હું ફૂલ બ્લોગ બનાવું. હજુ સુધી એવો એકે બ્લોગ નહીં ચાલ્યો કે જે લોકોને ઓળખ પડે કે ભાઈ આ આયુષ પટેલે અને આ આવી રીતના બ્લોગ બનાવે, બરોબર ભાઈ. હમણાં મેં એક વચ્ચે વિડીયો બનાવ્યો કોન્ટેન્ટ ક્રિએટરનો પડદા ફાસ કરતો, બરોબર. એ વિડીયો ભાઈ મારો પોકી ગયો હતો, થોડો ઘણો હાઇલાઇટ થયો હતો, પણ એ મેં ડિલીટ મારી દીધો હતો કંઈક રીઝનથી, બરોબર. અને એક જ કહેવું કે ભાઈ તમે યુટ્યુબ ઉપર આવો તો કોઈ ભાઈ આમ બધાથી હટિંગ કરો. બધા ધારો કે આ લાઈનમાં જતા ને તમે આ ના તો તમે આ જશો ને તો જ તમે આગળ આવશો, બાકી આ લાઈનમાં જતા રહે તો તમે ભીડમાં ખોવાઈ જશો. અત્યારે હાલ હું એ પોઝિશનમાં હું કે હું આ લાઈનમાં જ જતો રહ્યો ભાઈ. અત્યારે હાલ હું ભીડમાં ખોવાઈ ગયો ભાઈ. આ તો તમે મને હજુ પર્સનલી ઓળખતા નહીં ભાઈ. જે મને પર્સનલી ઓળખતા હોય ને મારા મિત્રો એમને પૂછજો કે ભાઈ આખી એક અલગ ચીજ જ છું ભાઈ. હું હજુ તમને કહું આખી એક અલગ ચીજ છું ભાઈ. હું પણ એક એવું થઈ ગયું કે આ રસ્તા પર હું ભટકાઈ ગયો ભાઈ. મારા એ રસ્તા ઉપરથી ડિવાઈડ કરીને આમ કે નામ આ રસ્તા ઉપર આપવાનું ગમે તે કરીને ભાઈ. ને કે આ વિડીયો નહીં ચાલે એટલે નહીં જ ચાલે ભાઈ. બધું હું ગમે તેટલી મહેનત કરીશ ને તો હોય ભાઈ. એટલે બસ એક વસ્તુ એવું જ છે કે ભાઈ વિડીયો જો આ કાળો આવી જાય પાછો અહીંયા જુઓ, આ ઇગ્નોર કરજો ભાઈ. આ અહીંયા બટન ખુલી ગયો, કોણ બંધ કરે અત્યારે. બાકી એવું હોય ભાઈ જુઓ, તમે વિડીયો જ્યાં સુધી અટકાઈને નહીં બનાવો ને ત્યાં સુધી તમે નહીં ચાલે યુટ્યુબ ઉપર ભાઈ. તો મારે કોઈક એવું જ વિચારી રહ્યું ભાઈ હું શું કરું હું શું ના કરું. તો ભાઈ જો અત્યારે વાગી રહ્યા બપોરના 12 ને હું આવી ગયો પીજીમાં ખાવાનું લેવા. આપે અમારું પીજી છે જો કોઈક માવો માહોલ હોય ભાઈ. તો એ ખાવા બેસી ગયા આપણે. મીઠી દાળ, ડુંગળી, રોટલી અને પાણી અને એક્સ્ટ્રા દાળ ભાઈ, બરોબર. આટલું જ ખાવાનું હોય ભાઈ. બપોરે 3-4 રોટલી બસ ઇનફ. પછી રાતે ભાઈ તો મળીએ, બરોબર. ખાઈને બેન હેઠા તમને